પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય રાષ્ટ્રીય રસીકરણ દિવસ. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. તારીખ 16મી માર્ચે સમગ્ર દેશમાં રસીકરણના મહત્વને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે. રસીઓ વાયરસ અથવા બેક્ટેરિયાની અસરોને ઘટાડી શકે છે, જેથી આપણે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકીએ. રાષ્ટ્રીય રસીકરણ દિવસ એટલે કે નેશનલ વેક્સિનેશન ડે 2025ની થીમ છે ઇમ્યુનાઇઝેશન ફોર ઓલ ઇઝ હ્યુમનલી પોસિબલ, એટલે કે શક્ય હોય તેટલા બધા માટે રસીકરણ. વર્ષ 1995માં ભારતમાં પલ્સ પોલિયો અભિયાન શરૂ થયું અને ઓરલ પોલિયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. દર વર્ષે તારીખ 16મી માર્ચે સમગ્ર દેશમાં રસીકરણનું મહત્વ સમજાવવા રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે. રસીઓ વાયરસ અથવા બેક્ટેરિયાની અસરને ઘટાડે છે અને તેમને સંપૂર્ણપણે નાબૂદ કરીને કામ કરે છે. રસીકરણનું મહત્વ તાજેતરમાં વિશ્વને ફરી એકવાર સમજાયું, જ્યારે કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું. રસી દ્વારા વિશ્વને કોવિડ-19 જેવી મહામારીથી બચાવી શકાય છે. આ અસાધ્ય વાયરસના ચેપ સામે લડવાની અસરકારક ક્ષમતા માણસ પાસે પહેલેથી જ ન હતી અને માહિતીના અભાવે લાખો લોકોએ જીવ ગુમાવ્યા. પરંતુ રોગચાળાની રસીઓએ વિશ્વને તેના પર કાબુ મેળવવામાં મદદ કરી અને ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા. રાષ્ટ્રીય રસીકરણ અભિયાનનો ઉદ્દેશ તમામ બાળકો અને શિશુઓ તમામ જરૂરી રસીઓ મેળવે તેની ખાતરી કરવા માટે એક શક્તિશાળી અને કાર્યક્ષમ પ્રણાલી વિકસાવવાનો છે. સદનસીબે આ સંદર્ભમાં ભારતનો રેકોર્ડ 100% લક્ષ્યાંક હાંસલ ન કરવા છતાં ઘણો સારો છે. આપણા દેશનું રસીકરણ ખૂબ જ સફળ રહ્યું છે, જે વિશ્વના ઘણા મોટા દેશો માટે પણ પ્રેરણારૂપ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારતમાં ઓરી અને રૂબેલા રોગને દૂર કરવા માટે ભારતે વર્ષ 2017થી 2020ની વચ્ચે 32.4 કરોડ બાળકોને MR રસીકરણ આપ્યું છે. રસીકરણ મૂળભૂત રીતે ચેપી રોગોના ફેલાવાને રોકવા માટે શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કરવામાં આવે છે. દરેક રોગની અલગ અલગ રસી હોય છે. આનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને અમુક રોગો સામે કેવી રીતે લડવું તેની તાલીમ મળે છે. રસીકરણ સંક્રામક રોગથી બચવા માટે ઇમ્યુન સિસ્ટમને આર્ટિફિશિયલ રીતે એક્ટિવ કરવાની એક રીત છે. રસી માનવ શરીર માટે જરૂરી તત્વ છે અને તે કેટલાય રોગોથી બચવામાં મદદરૂપ છે. આ જ કારણ છે કે બાળકના જન્મના તુરંત બાદથી જ તેને રસી આપવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન રોગ પ્રતિકારક શક્તિને વધુ સારી બનાવવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણ ઝુંબેશ વધુ સઘન બનાવાઈ. દેશમાં રાષ્ટ્રીય રસીકરણની શરૂઆત વિશ્વમાં પોલિયોને રોકવા માટે કરાઈ હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તારીખ 16મી માર્ચ 1995ના પહેલીવાર દેશમાં જીવન રક્ષક પોલિયોની રસી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય રસીકરણ દિવસ ભારત સરકારના પોલિયો નાબૂદી કાર્યક્રમ પલ્સ પોલિયો અન્વયે મનાવાય છે, જે ભારતમાંથી પોલિયો ઉન્મૂલન માટેની પહેલ હતી. આ અભિયાન અનુસાર 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો વેક્સિનના 2 ટીપાં આપવામાં આવ્યા હતા. ભારતમાં પલ્સ પોલિયો અભિયાન એક મોટી સફળતા બની ગયું છે, કારણ કે વર્ષ 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. કથિત રીતે ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ વર્ષ 2011માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો. પોલિયો અભિયાનની સફળતા બાદ ભારતમાં ટીબી અને ટીટનેસ જેવી બહુ ગંભીર બીમારીઓ વિરુદ્ધ પણ રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર વેક્સિન દર વર્ષે લગભગ 2 થી 3 મિલિયન લોકોને બચાવે છે. એટલે રસીકરણ માનવ જીવનને રોગોના સંક્રમણ સામે અને રોગોથી પણ રક્ષણ આપે છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો રાષ્ટ્રીય રસીકરણ દિવસ. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.